નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીશાસ્ત્ર યુટ્યુબ ચેનલમાં હું રજની ખેર બીઆરએસ એગ્રી તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ ચેનલના માધ્યમથી ખેડૂતનું ભલું થાય એવું હું કાર્ય કરી રહ્યો છું, જેથી કરીને ખેડૂતોને સાચી માહિતી મળે અને સારું ઉત્પાદન મળે, અને જેથી કરીને ખેડૂત શક્તિમાન બને, તાકાતવાન બને અને આપણો દેશ શક્તિમાન બને એવો હું પ્રયત્ન કરી રહ્યો છું. તો ખેડૂત મિત્રો, આ માહિતીના અભાવે ખૂબ જ પ્રમાણમાં ખેડૂતોને ઉત્પાદન ઘટતું હોય છે. એટલે ખેડૂતોને સાચી માહિતી મળે અને સારું ઉત્પાદન મળે એવો મારો પ્રયત્ન છે. તો ખેડૂત મિત્રો, આ જો દરેક ખેડૂત મિત્રો મારા જોતા વિડીયોને મારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને અન્ય ખેડૂતોને પહોંચાડજો, જેથી કરીને બીજા ખેડૂતોને સારું ઉત્પાદન મળે અને જેથી કરીને સાચી માહિતી મળે અને સારું ઉત્પાદન મળે એવો મારો પ્રયત્ન છે. તો ખેડૂત મિત્રો, આજનો આપણે ટોપિક છે કે પાક માટે ઓર્ગોનિક ટોનિક લઈને હું આજે એક આવ્યો છું કે ઓર્ગોનિક ખેતી કરતા ખેડૂતોને પણ આ ઉપયોગી છે અને પેસ્ટિસાઇડ જે દવાઓ ઉપયોગ કરે છે એને પણ ઉપયોગી છે. તો ખેડૂત મિત્રો, અત્યારે ખેડૂતો વાત કરતા હોય છે ગોળ દૂધ અને આપણે ગૌમૂત્ર છાંટવાથી પણ ખૂબ જ સારા રિઝલ્ટ મળે, પણ એ અંદરથી ડિટેલમાં આપણે આજે ટેકનિકલ નોલેજ આપણે લેવાનું છે કે એ વસ્તુ શું કાયદેસર છે, એમાં ડિટેલમાં આજે એની ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, ગોળ દૂધ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી શું કેવા પરિણામ મળે છે એની વિશે આજે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે કોઈ પણ પાક તમે વાવેલો હોય, તેલીબિયા પાક હોય કે કોઈ પણ પાક આપણે વાવેતર કર્યું હોય, મગફળી હોય, ચણા હોય, જીરું હોય કે કપાસ હોય, કોઈ પણ પાકનું વાવેતર તમે કર્યું હોય, તો એમાં આપણે જે દૂધ, ગોળ અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે કે પ્રતિ પંપે તમારે 15 લીટર પાણીમાં દૂધ દેશી ગાયનું દૂધ 250 ml લેવાનું છે, ગોળ દેશી ગોળ 100 ગ્રામ લેવાનો છે અને 250 ml ગૌમૂત્ર લેવાનો છે. આ ત્રણેયનું મિશ્રણ કરી એક પ્રતિ પંપે 15 લીટર પંપમાં તમારે આ ત્રણેય મિક્સ કરીને આનો છંટકાવ કરવાનો હોય છે. કે એનો છંટકાવ ક્યારે કરવો ખેડૂત મિત્રો? તો પહેલો છંટકાવ તમારે 30 થી 40 દિવસ જ્યારે કોઈ પણ પાક વાવેતર હોય એનો વૃદ્ધિ વિકાસ જ્યારે થતો હોય ત્યારે તમારે શરૂઆતમાં 30 થી 40 દિવસના પાક હોય એમાં તમારે છંટકાવ કરવાનો છે વૃદ્ધિ વિકાસ સમયે, અને બીજો છંટકાવ તમારે 60 થી 65 દિવસની વચ્ચે તમારે છંટકાવ કરવાનો છે, જ્યારે આપણે ફળ બેસવાની જ્યારે અવસ્થા હોય ત્યારે એનો છંટકાવ કરવાનો હોય છે. તો ખેડૂત મિત્રો, આ તો થઈ આપણી ચર્ચા કે એમાં આપણે એનો માપ ડોઝ શું હોય છે અને છંટકાવ કયો સમયે કરવો એની આજે ચર્ચા થઈ. પણ એ વસ્તુ જે ગોળ દૂધ અને ગૌમૂત્ર અંદર શું આવે છે એની વિશે આજે ચર્ચા કરવાની છે કે દૂધ રહ્યું એમાં 37 પ્રકારના પોષક તત્વોનો ખજાનો મળી આવે છે કે જે છે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, પોટેશિયમ, વિટામિન જેવા મુખ્ય તત્વો આવેલા હોય છે, જેના કારણે ખૂબ જ સારું રિઝલ્ટ મળતું હોય છે. અને ગોળ, તો ગોળમાં આપણે જાણીએ કે ગોળની અંદર શું આવે છે કે પાકમાં ઉર્જા અને પોષણ મળે છે. જે આપણે કોઈ પણ પાક હોય એની આપણને પોષણ અને ઉર્જા એની મળે છે. તેમાં આયર્ન, પોટેશિયમ જેવા તત્વો અને પૂરા પાડતા પાકને ખૂબ જ શક્તિ આપે છે. આ જે ગોળ રહ્યો એમાં ખૂબ જ પ્રમાણમાં ઉર્જા આવેલી હોય છે, એટલે પાકને ખૂબ જ શક્તિ મળતી હોય છે અને પોષક તત્વો આવેલા હોય છે. અને ગૌમૂત્ર કે જે વૃદ્ધિ વિકાસ માટે અને જીવાતના નિયંત્રણ માટે ખૂબ જ ઉપયોગી છે. જે આ જે ગૌમૂત્ર રહ્યું એ ગ્રોથ પ્રમોટર છે, ગ્રોથ હોર્મોન્સ છે, એ જે કામ કરે છે ગ્રોથ હોર્મોન્સનું, કે વૃદ્ધિ વિકાસ માટેનું કામ કરે છે. અને બીજું જે આપણે ગૌમૂત્ર રહ્યું એ તમારે તમારા જીવાતમાં જે આવતી જીવાત છે, પાકમાં આવતી જીવાત, એને દૂર રાખે છે. તો ખેડૂત મિત્રો, આ થઈ આપણે દૂધ, ગોળ અને ગૌમૂત્રની ચર્ચા કે એમાં કયો સ્પ્રે કરવો, કયા ટાઈમે કરવો અને અંદર શું ટેકનિકલ આવે છે એની વિશે આપણે ચર્ચા કરી. ખેડૂત મિત્રો, તો આખે શ્રેષ્ઠ પરિણામ લેવા માટે તમારે આજે આનું જો તમારે શ્રેષ્ઠ પરિણામ લેવું હોય તો આ 2 તબક્કામાં ખૂબ જ સારા રિઝલ્ટ મળે છે. તો આ 2 તબક્કામાં તમારે આનો છંટકાવ કરવાનો હોય છે. તો ખેડૂત મિત્રો, મારો જો અન્ય વિડીયો તમને જોવા માટે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરજો, લાઇક કરજો અને શેર કરજો, જેથી કરીને અન્ય ખેડૂતોને સાચી માહિતી મળે. તો ખેડૂત મિત્રો, મારો વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ખેડૂતોને વિડીયો મારો પહોંચાડજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ.